નમસ્કાર, સ્વાગત છે આપનું ચિત્ર દર્શન સિરીઝમાં. એક એવી ઓડિયો સિરીઝ કે જ્યાં હું શેર કરીશ આપની સાથે મારા ચિત્રો અને તેની પાછળ છુપાયેલ કથાવસ્તુ વિશે, તેના ઉદ્ભવ અને તેના ઉદ્દેશ્ય વિશે. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1, દરિયો રે. આ અંકમાં હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું થંબનેલમાં બતાવેલ ચિત્રની કથાવસ્તુ વિશે. ચિત્રનું શીર્ષક છે દરિયો રે. ચિત્ર મને ખૂબ જ ગમતા હાલરડાની એક પંક્તિથી પ્રેરિત છે. આજે વાત કરવાની છે એ હાલરડાની કથાવસ્તુ વિશે, એ હાલરડાના ઉદ્ભવ વિશે. હાલરડું એ આપણા લોક સાહિત્યનો એક અદમ્ય ભાગ છે. માએ પોતાની વ્યથા, સંતાનના પ્રેમ અને કુદરતના અવનવા રૂપ સ્વરૂપને એક જ સુરમાં પરોવી અને બનાવેલું જીવન સંગીત એટલે હાલરડું. આજે વાત કરવી છે એ વિસરાઈ ગયેલા હાલરડા વિશે. શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ ખારવાના હાલરડા તરીકે પ્રખ્યાત, જેનાથી આ ચિત્ર પ્રેરિત છે. તો વાત જાણે એમ છે કે અષાઢી પૂનમની રાતે ચંદરબો એની 16 કળાએ ખીલી ઉઠ્યું છે. મંદ મંદ પવન અને દરિયાના મોજા જાણે એકબીજા સાથે કાલાવેલા કરતા હોય એમ રમતો રમી રહ્યા છે. આવા ટાણે પોરબંદરના દરિયાકાંઠે નાની અને નાળિયેરીના પાનથી સજ્જ ઝૂંપડીમાં એક બાઈ દરિયા તરફ આંખું માંડીને બેઠી છે. આ જુવાન બાઈ અડગ મેરુ પર્વતની જેમ એકી ટસે દરિયાના વહેણને જોઈ રહી છે. હજુ તો ગયા જ વર્ષે શ્રાવણ મહિનામાં એના લગ્ન થયા હતા. હજુ તો મહેંદીનો રંગ પણ ગયો ન હતો, એકમેકમાં આંખો પણ મળી ન હતી. ત્યાં તો એનો ખારવો શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે જીવન નિર્વાહ માટે વાણવટે ચડી પડ્યો. ખારવો સમાજ પોતાની શૂરવીરતા માટે પ્રખ્યાત છે. એ તો અકાળની દાઢીએ ખેતી કરી જાણનાર સમાજ છે. અને આજે એ ખારવાને ગયાના 1 વર્ષ થવા આવ્યું, પણ હજુ પણ તેના કોઈ વાવડ મળ્યા નથી. એમ કહેવાય કે ખારવાના વહાણો રક્ષાબંધનના દિવસે દરિયામાં ઉતરે અને મોડામાં મોડા જેઠ સુદ પૂનમ સુધીમાં પાછા આવતા રહે. જો જેઠી પૂનમ પછી પણ એ પાછા ન આવે તો બની શકે કે વિશ્વના બીજા સૌથી ખતરનાક દરિયા કિનારા એવા અરબ સાગરે પોતાના કાળજાળ સ્વરૂપ લઈ એ વહાણ અને એના નાવિક બંનેને પોતાના પેટાળમાં સમાવી લીધા હોય. પણ આજે તો જેઠી મટી અને અષાઢી પૂનમ થવા આવી. આજ દી લગી એ બાઈ પોતાના ખારવાની વાટ જોતી જોતી અને પોતાના કુખે જન્મેલા એક નાના છોરુની સંભાળ લેતી લેતી પોતાનું આખું જીવતી આવી છે. હજુ નથી દરિયે ખારવાના વહાણ દેખાતા કે નથી આવે એના વાવડ, પણ બાઈના હૈયામાં હજી હેમ છે કે હજી વાદળું આકાશે નથી ચડ્યું, અને જ્યાં સુધી વાદળું આકાશે ના ચડે ત્યાં સુધી દરિયો ગાંડો ના થાય. સમુદ્રમાં જેટલા લોટ છે એટલા બાઈના ખોડિયા થઈ ગયા છે, અને એક એક લોટે એક એક ખોડિયું રમી રહ્યું છે. દરિયાના એક એક મોજે પોતાના પતિની આવવાની એ રાહ જોઈતી બેઠી છે, એક જિંદગી જીવી રહી છે. દરિયાનું મોજું કાંઠે આવતા તૂટી જાય છે, એવી જ રીતે એનું ખોડિયું પણ એક એક મોજાની સાથે તૂટતું જાય છે અને નવી રીતે બનતું જાય છે. સમય જતાં દરિયાના મોજે મલકતી એની આંખો ક્યારે મળી ગઈ ખબર જ ના રહી અને પોતે પોઢી ગઈ. પણ અચાનક સટાક દઈને એક વીજળીનો કડાકો થાય છે. વાયુદેવે જાણે 49 પ્રકારના પવનોને છૂટા મેલી દીધા હોય એમ પવન ગાંડો બન્યો છે. જે મોજા અત્યાર સુધી કાલાવાલા કરતા હતા એ જાણે કે ચંદરવાને આંબા માટે આકાશ તરફ ઊંચી ઉડાન ભરી રહ્યા હોય એવી રીતે ડોલવા લાગ્યા. વીજળીના એ સટાક કડાકાથી ઘોડિયામાં પોઢેલું બાળક ઉઠી જાય છે અને રડવા લાગે છે. આ ભાઈની એક આંખમાં રડતું બાળક અને એક આંખમાં ડોલતો દરિયો ઝૂલી રહ્યા છે. જાણે દરિયાના રુદ્ર સ્વરૂપ અને પોતાના મનની વાત બાળકને સંભળાવતી હોય એમ એ હાલરડા ગાવાનું ચાલુ કરે છે. ડોલતા દરિયાની લહેરો, પવનના સુસવાટા અને વીજળીના કડાકા વચ્ચે પણ આ ભાઈ એક મધુર્ય હાલરડું ગાય છે, જેથી બાળક પોતાનું ડરે નહીં. અને આ હાલરડું એટલે કે પેલો દરિયો રે ગાજે માજમ રાતનો, પેલો દરિયો રે ગાજે રે માજમ રાતનો. હે માવડી જાણે વીરને હાલા ગાય રે મધે
આ સમયે ચંદ્રવો પણ જાણે વાદળા સાથે સંતાકુડીની રમત રમી રહ્યો હોય એમ થોડા સમય માટે બહાર આવે છે અને થોડા જ સમયમાં વાદળ પાછળ અલગ થઈ જાય છે. નાળિયેરના પાંદડાથી બનેલ આ ઝૂંપડીમાં નાની તિરાડોમાંથી એ ચંદ્રનો પ્રકાશ બાળકના ઘોડિયા પર પડે છે. આ દ્રશ્ય જોતાં જ બાઈના મનમાં પોતાની ગરીબી અને એ ગરીબીમાંથી ઉગારનાર દૂર દેશાવરે ગયેલ પોતાનો ખારવો યાદ આવે છે. એના મનની મૂંઝવણ વધતી જાય છે, પણ જાણે કે પોતાની આ મૂંઝવણને ચંદ્રવાના પ્રકાશ પાછળ છુપાવતી હોય એમ પોતાનું મધુર્ય હાલરડું ચાલુ રાખે છે. એ પરિકલ્પનામાં તો આખું બ્રહ્માંડ પોતાના બાળકની ઊંઘ માટે મથી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને એ પોતાના હાલરડું ગાય છે કે પેલા આભમાંથી ચાંદો રેલે ચાંદની, પેલા આભમાંથી ચાંદો રેલે ચાંદની. હે પાથર જાણે વીરાનાઓ ઝાડ રે મધરાતે માતા સૂતા રે વીરાને દોરી તાણતી. એવો દરિયો રે ડોલે રે મા જમરાતનો. આ હાલરડું એ માતૃપ્રેમની પરાકાષ્ઠાનું સ્વરૂપ છે. માના મનમાં ઉઠેલી વ્યથા અને એ વ્યથાથી ઉત્પન્ન થયેલ એક માધુર્ય સંગીત છે. હાલરડાની આ પંક્તિઓને ચિતરવાનો એક નાનો એવો પ્રયાસ મેં કર્યો છે, જે ચિત્રમાં એક ખારવણબાઈને પોતાના સંતાનને ઝુલાવતી દર્શાવવામાં આવી છે. અને ઝૂંપડીની બારીમાંથી જાણે કે ચંદ્રનો પ્રકાશ એ બાળકના ઘોડિયા પર પડી રહ્યો હોય એવું દર્શાવવામાં આવેલ છે. છેલ્લા 1 વર્ષથી પતિ વિયોગમાં જીવતી અને એકલ હાથે પોતાના સંતાનને સંભાળતી એ માના મનમાં આજે દરિયો એ પોતાનો એક મોટો શત્રુ બનીને બેઠો છે. આ સાંભળીને મનમાં એક પ્રશ્ન તો જરૂર થાય કે આવડો ભયાનક દરિયો હોય, આવું ભયાનક વાતાવરણ હોય, તો એ વાતાવરણમાં કોઈ પરી કે ઢીંગલી કે કોઈ નાના એવા પતંગિયાની હાલરડાની જગ્યાએ દરિયાને જ કેમ હાલરડામાં લીધું? કેમ દરિયાનું જ હાલરડું બાઈએ ગાયું? અહીં વાત આવે છે માના મનોવિજ્ઞાનની પરિકાષ્ઠાની, જેને આપણે આજના જમાનામાં કહીએ છીએ વિઝ્યુઅલ રિફ્રેમિંગ. અહીં માતા બાળકને એમ સમજાવે છે કે આ દરિયો ભલે બહારથી અફરાતફરી દેખાતો હોય, પરંતુ તારા માટે તો આ દરિયો એક હિંચકો બનીને આવ્યો છે. એને દરિયાની લહેર એના ઝોકાને હિંચકાના હિંડોળ સાથે જોડી દીધો અને દરિયાની જે ભયાનકતા હતી એને સંગીતના માધુર્યમાં બાંધી દીધી, જેથી બાળકના મનમાં એનો ડર જ નીકળી જાય. આજના ખૂબ ભણેલા મનોચિકિત્સકો જે વાતો કહે છે, જે વાત કરે છે, એવી વાતો તો આપણા ગામની કેટલી અભણ બાઈઓએ પોતાના બાળકોને નાનપણમાં કહેલી છે. નાનપણમાં એ વાતોને વીણી છે એના હાલરડામાં. આશા છે કે હવે તમે જ્યારે આ હાલરડું સાંભળશો ત્યારે તમને આ કથા નજરે આવશે. તમને આ કથામાં દેખાશે એક પતિવિયોગમાં જીવતી સ્ત્રીની, એની મનોવ્યથાની અને એથી વધી એના માતૃપ્રેમની. આશા છે કે તમને આ થોડી ઘટેલી અને ઘડેલી વાત પસંદ આવી હશે. આભાર શ્રી રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીનો કે જેમણે આ લોક સાહિત્યને એક અમૂલ્ય વારસો સમૂહ આ હાલરડો આપ્યો. અને આભાર પ્રિયાબેન અને ઐશ્વર્યાબેન તેમજ વારસોની ટીમને કે જેમણે આ હાલરડાને નવું સ્વરૂપ આપ્યું, નવી પેઢીમાં એને જીવતું રાખ્યું. તમને જો આ વાત ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જરૂર જણાવશો. વીજળીના કડાકા, પવનના સુસવાટા અને દરિયાની લહેરો હજુય ચાલુ છે. બાળકનું રડવાનું પણ હજુ ચાલુ છે અને માના મનની વ્યથા પણ હજુ ચાલુ છે. બાળકને સુવડાવવા માટે માં પોતાની વ્યથાને વણીને બીજું હાલરડું ગાય છે. પણ આ હાલરડાની વાત પછી ક્યારેક કરશું. ત્યાં સુધી બન્યા રહો મારી સાથે ચિત્રદર્શન સિરીઝમાં.